એક સવાલ આપણે આપણી જાતને પૂછીએ કે માણસની જરૂરિયાત આમ કેટલી? રોટી, કપડાં અને મકાન આટલું તો દરેક ભગવાન એ વ્યક્તિને આપે છે, એના ઉચિત સમયે આપે છે. કારણ કે જેણે પેટ આપ્યું છે એ ભરવાની વ્યવસ્થા પણ કરી આપતો હોય છે એવું આપણે માનીએ છીએ. દેખાદેખી અને 7 પેઢી ચાલે એટલું ભેગું કરી લેવાની લાઈમાં કેટલાક તત્વોએ માણસાઈની હદો વટાવી છે. લોકોના કોળિયા સુધી ઝેર એ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. સંસ્કૃતમાં એક શબ્દ છે મૃગ તૃષ્ણા. મૃગ તૃષ્ણા એટલે હરણ, તૃષ્ણા એટલે એ તરસ અથવા ઈચ્છાઓ રૂપિયા ભેગા કરી લેવાની વાતમાં પણ કંઈક આવું જ છે, જેનો ક્યારેય આજ સુધી તો એ અંત આવ્યો નથી. આજે આપણી થાળી સુધી આવતી એક પણ વસ્તુ એવી નહીં હોય જેમાં ભેળસેળ ના હોય. તેલ, દૂધ, પનીર, ઘી, કઠોળ દરેક વસ્તુ પર એ ભેળસેળનો દાનવ આજે તો હાવી છે. હદ તો ત્યારે થઈ કે જ્યારે સુરતમાંથી પકડાયેલા પનીરમાંથી એસિડની માત્રા મળી. આરોગ્ય વિભાગે તપાસ કરી તો ખબર પડી કે ઘીમાં એસિડ મિક્સ કરીને પનીર બનાવવામાં આવતું હતું, જેનો પર્દાફાશ સુરતની પોલીસે કર્યો છે. સુરતની સુરભી ડેરીમાંથી આવું 754 કિલો પનીર આજે પકડાયું છે. એક તરફ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા આવા ભેળસેળિયાઓને ચેતવી રહ્યા છે, છતાં પણ આ માફિયાઓ એ સુધરવાનું નામ લેતા નથી અથવા એમને એ વાતનો ડર નથી. આવી સ્થિતિ એટલે ઊભી થઈ કેમ કે કાયદાની છટકબારીને એ મિલાવટખોરો આજે જાણી ગયા છે. પોલીસનું કહેવું છે કે આ ભેળસેળિયાઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને એમના વરઘોડા પણ નીકળશે. ત્યારે મુદ્દો અહીંયા એ છે કે આરોગ્યના આવા દુશ્મનોને સબક એ આખરે શીખવાડશે કોણ? મહામંથનમાં ચર્ચા કરી. તો આજની તારીખે સરકારનો કોઈ મુલાઝિમ 1000 કે 2000 રૂપિયા લેતા પકડાય તો આપણી એ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ, પોલીસની ટીમ એ સરકારી મુલાઝિમનો એ ફોટો રિલીઝ કરે છે. તો આજે એ ભ્રષ્ટાચાર કરનારા લોકોમાં એ થોડો તો ડર હશે કે જો હું ભ્રષ્ટાચાર કરતા પકડાઈ જઈશ, હું કોઈ જનતાનો દ્રોહ કરીશ અને એ પોલીસ જો મને પકડી લીધો, એન્ટી કરપ્શન બ્યુરોએ જો મને છટકામાં ઝાલી લીધો, તો મારો ફોટો એ આખા ગામમાં જશે અને હું બેઆબરૂ થઈશ. આ એક વાતનો ડર હું માનું છું કે આજની તારીખે ભ્રષ્ટાચાર કરનારા લોકોના મનમાં હશે. તો ભ્રષ્ટાચાર સામેની એ લડાઈમાં જનતાની એ પહેલી જીત છે કે આજની તારીખે એવા ભ્રષ્ટાચારીઓના ફોટો એ રિલીઝ થાય છે અને સમાજને ખબર પડે કે આ વ્યક્તિ એ જનતાનો દ્રોહ કરી રહી છે. આજની તારીખે મિલાવટખોરી સામે આપણી જાગૃતતા એટલી છે નહીં. કદાચ એ ગંભીર મુદ્દો આપણે એટલો સમજતા નથી અને એના કારણે આવી માંગ એ જનતા તરીકે આપણે કરતા નથી ને પોલીસ એ સામેથી કરવાની નથી. પણ એ મિલાવટખોરોનો વરઘોડો પણ એ કોઈ શહેર કે ગામની ભર બજારમાં એ નીકળવો જોઈએ. કદાચ સુરતથી એની શરૂઆત થાય. આરોગ્ય મંત્રી પણ સુરતના છે. જ્યારે મંત્રી તરીકે શપથ લીધા તો એણે કીધું હતું કે મિલાવટખોરો ચેતી જાય, પણ હું માનું છું કે એ કરી બતાવવાનો એ આજનો સમય છે. 750 કિલો પનીર પકડાવું એ દ્રશ્યોને તમે જોવો. હું મારી ટીમને કહીશ કે પોલીસે જે કામ કર્યું છે એ બતાવે કેટલા કિલો પનીર એ ફેક્ટરીમાં બનતું હતું, કેમિકલથી બનતું હતું અને આજે એ પકડાયું છે. આવું કેટલું છટકી જતું હશે. હું ને તમે કેટલા લગ્ન પ્રસંગોમાં એ આરોગી જતા હશું. ક્યારેક કોઈ સારી હોટેલ છે ને ત્યાં 600 રૂપિયામાં પનીરનું શાક મળે એ બધાને કહેતા હઈશું. ત્યારે હું ને તમે શું ખાઈને આવીએ છીએ? હું માનું છું કે આજે પણ એની ચર્ચા કરવાનો મુદ્દો છે. આ મુદ્દો એટલા માટે પણ છે કારણ કે આ ભેળસેળિયાઓ શહેરોમાં ખુલી રહેલી એ તમામ હોસ્પિટલો માટે મને ને તમને એ દર્દીઓના બદલે ગ્રાહક બનાવી રહ્યા છે. તો આપણે એવું કહીએ કે 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા એ 5 મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હતી, 10 હતી, 15 હતી. આજે એની જગ્યાએ 1500 હોસ્પિટલ મારીને તમારી આજુબાજુ એ ખુલી છે. એનું એક મોટું કારણ એ ખાવામાં ભેળસેળ છે, જેમાં ના અમીરનો કોઈ ભેદ છે ના કોઈ ગરીબનો ભેદ છે. બધાય એક સરખું ખાઈ રહ્યા છે અને બધાય એ હોસ્પિટલો માટે દર્દીના બદલે ગ્રાહકો એ બની રહ્યા છે. આજે આપણે મુદ્દો ચર્ચવાનો છે કે મિલાવટખોરોનો વરઘોડો ક્યારે કાઢશો. આપણી સાથે 5 વક્તાઓ છે. મહેશભાઈ પુરોહિત છે, ભાજપ નેતા છે. હેમંતભાઈ રાવલ છે, કોંગ્રેસના મીડિયા કોઓર્ડિનેટર છે. રાજદીપસિંહ નકુમ છે, જેમની ટીમે આ કામ કર્યું છે. એસઓજીના ડીસીપી છે સુરતથી. અતુલભાઈ સોની છે, નિવૃત્ત ફૂડ એનાલિસ્ટ છે. નકુમ સાહેબ, સૌથી પહેલા હું તમારી ટીમને બિરદાવું છું, આપનું મહામંથનમાં સ્વાગત કરું છું. મારો પહેલો સવાલ કે આ પનીર જે બનતું હતું એ તમારી ટીમે સામે જોયું હશે. વાસ્તવમાં એ એવું શું યુઝ કરી રહ્યા હતા ત્યાં કે તમને ખબર પડી કે આ કંઈક ગરબડ અહીંયા ચાલી રહી છે અને તમારી ટીમે
આ ફેક્ટરી ઉપર એ દરોડો કરીને એને પકડી? એકચ્યુઅલી આ ડ્રાઈવ છે અમે દિવાળી સમયથી ચાલુ કરેલી હતી. અમારા માન્ય અનુપમસિંહ ગેહલોત જે પોલીસ કમિશનરે છે એમને સૂચના આપેલી કે સુરત શહેરના લોકો ક્યારેય પણ કોઈ આવી મિલાવટવાળી ચીજવસ્તુ ન ખાવા જોઈએ. એટલા માટે અમે ડ્રાઈવ ચાલુ કરી. ત્યારથી પહેલા અમે 9,000 કિલોગ્રામ ઘી નકલી પકડેલું. ત્યારબાદ માખણ 80 કિલોગ્રામ, દૂધ 600, પામ ઓઇલ 90 લીટર અને અત્યારે પનીર, ટોટલ અત્યાર સુધીમાં જે પનીર પકડ્યું 1,000 કિલોગ્રામ જેટલું પનીર અમે પકડ્યું છે. હા, તમને એ ખબર છે ને કે તમે જે આ પકડ્યું અથવા તો દિવાળી સુધીથી અત્યારે તમે બધું પકડતા હશો એ માત્ર ને માત્ર કેટલાક દંડમાં છૂટી જાય છે નકુમ સાહેબ? એ કોઈ તમે ભલે એટલે હા તમે ભલે એના માટે અમે જે કાયદાકીય જોગવાઈઓ છે એમાં વધુમાં વધુ ભારે કલમો કઈ રીતે લગાડી શકાય, આ લોકો ન છૂટી શકે. અને બીજું અમે એવું પ્લાનિંગ કર્યું છે કે સપોઝ અગાઉ જે નકલી ઘીમાં 9,000 કિલો પકડ્યું એ, પછી આ જે પનીર પકડ્યું એ, તો આ લોકો જો નકલીનો કારોબાર કરતા હોય તો બીજું પણ ઘણું બધું ખોટું કરતા હશે. તો અમે એમની પાછળ ટીમો લગાડી અને બીજા પણ ગુનાઓ દાખલ કરીને આ લોકોને પાસા સુધી અમે લઈ જઈશું. સાહેબ છોડતા નહીં, પણ મુદ્દો એ છે કે એનો વરઘોડો કાઢશો કે નહીં? જો ખબર પડી ગઈ કે આ નકલી બનાવે છે તો 100% કાઢીશું. 100% 100% વરઘોડો કાઢશું. મુકતા નહીં હો, પાક્કું કાઢજો વરઘોડો. કારણ કે આ કૃત્ય તો એવું છે, આ વરઘોડો કાઢવાનું એટલા માટે જરૂરી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ ચીજ વસ્તુ વેચી રહ્યા હોય ત્યારે તો એ કહીને વેચે છે કે આ વેચું છું ને સામેવાળો આ ખરીદે છે. અને આ તો એવી વસ્તુ છે, પનીર તો એવું છે કે લોકો આરોગ્ય સુધારવા માટે, પોતાનું બોડી મેન્ટેન કરવા માટે, પ્રોટીન ઇન્ટેક માટે ખાતા હોય છે. ને જો આ લોકો આવું પનીર એને આપી દે તો અમે આ પનીર પકડ્યા પછી સુરભી ડેરીના સારા ગ્રાહકોનો અમને ફોન આવ્યો. એમાં લોકો સાથે સંકળાયેલા લોકો, અધિકારીઓ, કર્મચારીઓ તથા મીડિયાના પણ મિત્રો આ સુરભી ડેરીમાંથી પનીર આરોગતા હતા. ચલો ઓકે. અતુલભાઈ, એક સવાલ એ છે કે માનો કે આજની તારીખે મેં કીધું એમ કે કોઈ ભ્રષ્ટાચારી માણસ છે તો એને એક્સપોઝ કરવા માટે ઘણી બધી સ્કીમો આવી. મને એ નથી સમજાતું, મને ટૂંકમાં જવાબ આપજો. હું એ સીધો દલીલમાં સમજવા માંગુ છું કે એક તો એ છે કે તમે એક સાવ એટલે મિનિમલ એમ કે કેટલો કે 10,000 નો દંડ કર્યો, એટલે 10,000 નહીં, એ રોજનો એનો 10 લાખનો વકરો છે નકલી વસ્તુ વેચવાનો. બીજું કે તમે આજે નમૂના લો અને 6 મહિને ને 12 મહિને એનો રિપોર્ટ આવે કે આ રહ્યું એમ કે એ ફેલ હતું ને એમાં ફલાણા ઢીકડાની માત્રા એ જાજી હતી. મને આ બે વસ્તુ એ નથી સમજાતી. આજની તારીખે આપણે ઠીક કેમ નહીં કરી શકા? આટલું વિકસિત ગુજરાત, આટલા બધા આપણે આગળ પડતા ને લોકો આપણા એટલે નામ લે બીજા રાજ્યો કે ગુજરાતમાં તો આવું, ગુજરાતમાં તો તેવું. આ વસ્તુ કેમ આપણે ના સુધારી શકીએ? બિલકુલ સાચી વાત છે કે એક જો ટાઈમની વાત કરીએ તો ફૂડ સેફટી કાયદામાં જોગવાઈ છે કે કોઈ પણ સેમ્પલ લેવામાં આવે તો એને 14 દિવસમાં રિપોર્ટ આપવાનો હોય છે. એટલે એ રિપોર્ટ 14 દિવસની આવ્યા પછી એની કામગીરી ચાલુ થાય, આગળની પગલા લેવાની. હવે જે પગલા લેવાની વાત છે એમાં જે રિપોર્ટ્સ હોય એમાં એક અલગ પ્રોવિઝન કરવામાં આવ્યું છે. નવા જે કાયદો ફૂડ સેફટીનો હોય 2011 પછીમાં, એમાં એક સબ સ્ટાન્ડર્ડ નામ ઉમેરવામાં આવ્યું. હવે સબ સ્ટાન્ડર્ડ જયારે આવે છે ફૂડમાં ત્યારે એમાં સજાની જોગવાઈ નીકળી જાય છે. એટલે એમાં સજા નથી થતી, એમાં માત્ર દંડ થાય છે. અને એ બી કોર્ટમાં નથી જતું, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાસે, એસડીએમ સાહેબ પાસે જઈ અને એ જે કઈ નક્કી કરેલ દંડ ભરી શકે છે. અને એમાં પણ મેક્સિમમ જે 3 લાખ 5 લાખ મિનિમમ કોઈ રિક્વાયરમેન્ટ નથી. એમાં દંડમાં પણ કોઈ મિનિમમ રકમ નથી. મેક્સિમમ 3 લાખ થઈ શકે કે 2 લાખ થઈ શકે એવું છે. એટલે બની શકે કે કોઈ કોઈક જગ્યાએ 10,000 કે 20,000 કે 15,000 દંડ ભરી અને છૂટી જાય. એનો અમને બી એ વસ્તુને લાગે છે કે આને કારણે જે મહેનત કરવામાં આવે છે, પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે કહ્યું એવી રીતે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ મહેનત કરે છે, લેબોરેટરી મહેનત કરે, અલ્ટિમેટલી થાય એવું છે કે એ બધું કર્યા પછી અને જે કાયદામાં જે સમાજ ઉપર જે ઇમ્પેક્ટ પડવી જોઈએ એ ઇમ્પેક્ટ નથી થતી. એને કારણે થાય એવું છે કે જે ડર હોવો જોઈએ કાયદાનો કે ખોટું કરનારને, એ ડર નથી લાગતો. એને કારણે આ થઈ શકે. એક સવાલ એ હતો કે આજે નમૂના લો 6 મહિના પછી કેમ ખબર પડે કે આ ફાફડા રહ્યા ખાવા લાયક નહોતા ને લોકોએ સેચ્યુરેટેડ ફેટ વાળી વસ્તુ એ ખાઈ ગયા? ત્યાં સુધીમાં તો હજારો ખાઈ ગયા. તમારા અમદાવાદમાં તો લોકો લાઈનો લગાવે એ ખાસ દિવસોમાં.
ના એ વાત સાચી છે બિલકુલ, કારણ કે એ 14 દિવસની અંદર રિપોર્ટ આપી જ દેવાનો હોય છે. નહીં તો આવતો કેમ નથી એમ? હા, એટલે ક્યારેક કોઈ જગ્યાએ એવું બન્યું હોય કે વર્કલોડના હિસાબે કંઈક વચ્ચે બને તો એનું કેપેસિટી બિલ્ડિંગ બી કરવું પડે કે આ એને જ્યાં કેસમાં લેબોરેટરી. તમને નથી લાગતું, એટલે તમે તો આમાં કામ કરી ચુક્યા જી, છો જી, બિલકુલ. કે આ ખાવાની વસ્તુમાં તો કેવું છે કે આજ તમે રાંધી અત્યારે તો 12 કલાક 14 કલાક 16 કલાક 20 કલાકે તેનું પૂરું થઈ જવાનું. સમોસા જેવી વસ્તુ છે, તમે માનો નમૂનો લો તો એ તો દુકાનદારે ફેંકી દેવાનો. તો આ તો એકદમ સ્વાભાવિક વસ્તુ છે. એવી વસ્તુ ના થાય કે તમે આજે કોઈ જગ્યાએથી નમૂનો લો, ફટ દઈને એને ખબર પડી કે આ નથી ખાવા લાયક, એને ત્યાં કોઈ દંડ કે એની જે કઈ જોગવાઈઓ છે એ થાય, પણ એટલીસ્ટ ત્યાં ખબર પડે. બિલકુલ એ જોગવાઈ છે ભાઈ. સારી વસ્તુ એ છે કે એમાં એ જોગવાઈ છે કે એ જે ફૂડ સેફ્ટી ઓફિસર એમાં વિઝિટ કરે અને કોઈ પણ વસ્તુ એવું લાગે તો એને ડિસ્ટ્રોય કરી શકે છે, એના પર ડાયરેક્ટ એક્શન લઈ શકે છે. એના માટે મોબાઈલ ટેસ્ટિંગ વાન બી છે કે મોબાઈલ ટેસ્ટિંગ વાન જઈ અને ત્યાંથી ટેસ્ટ એટલે ત્યાં ખબર પડી જાય, ત્યાં જઈને ત્યાં થોડું ખબર પડી જાય. પણ ડિટેલ કદાચ ટેસ્ટિંગ માટે કદાચ પણ પહેલી જ નજરે જે ખબર પડે કે આમાં કઈ ભેળસેળ છે તો એ સ્થળ ઉપર જ એનું અટકાવી દેવાય, એને એ જ્યાં બી કઈ બચાતું હોય એનું નાશ કરે એ ફૂડનો, અથવા તો કોઈ એવી જગ્યા હોય તો એને સીલ કરી દે, જે બીજો મસાલા કે એવું બધું ઘી હોય ચલો તો હું મારી ટીમને કહીશ કે એટલીસ્ટ તમારા એટલે અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરતમાં આવી ક્યાંય વાન ફરતી હોય ને તો એનું રિપોર્ટિંગ અમે લોકો કરીએ અને એ કેવી રીતે કામ કરે છે લોકોને બતાવીએ એ કરે છે કે નહીં. ઓકે ફાઇન. ઓકે હેમાંગભાઈ, તો એક તો કેવું છે કે માનો કે ખેડૂતોને કંઈ થાય તો પોલિટિકલ ઇસ્યુ બને, કોંગ્રેસ બોલે, વિપક્ષ બોલે, નેતાઓ બોલે. માનો કે વેપારીનો કોઈ મુદ્દો હોય તો એ પોલિટિકલ મુદ્દો બને. એના સિવાય ડોક્ટર્સ હોય, એન્જિનિયર હોય, પ્રોફેશનલ્સ હોય, બેરોજગાર હોય, શિક્ષણનો મુદ્દો હોય, આરોગ્ય હોય, તો ચલો તમે બોલો. મને એ નથી સમજાતું કે ખેડૂત છે તો મૂળ તો આ મુદ્દાનો હદભાગી છે, ભાઈ વેપારી છે તો પણ આ માથાકૂટનો એ હદભાગી છે, સ્ટુડન્ટ્સ હોય તો પણ એ આનો બિચારો રોજ શિકાર બનતો હશે. તો આ પોલિટિકલ મુદ્દો બનતો કેમ નથી? એટલે તમે કેમ એ પ્રેશર નથી કરતા કે આ દિશામાં જે કંઈ કરવું પડે એ કરવું પડે, પણ લોકોના જીવ સાથે રમત કરનારા લોકો ના કરે એ નૈતિકતાની દુહાઈઓ દેવાની જરૂર નથી, પણ કાયદાનું એન્ફોર્સમેન્ટ થાય અને એવા કડક કાયદાઓ બને કે લોકો ડરે, આવી ભેળસેળ ના કરે. બિલકુલ હેમંતભાઈ, આ હકીકતમાં ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. તમે વિચાર કરો કે એકલા સુરતની અંદર 200 કરોડનું રોજનું નકલી પનીર જયારે ખવાઈ જતું હોય ત્યારે આખા ગુજરાતની અંદર 6.5 કરોડની જનતા કેટલું પનીર ખાય. અને આ પનીરની વાત હોય કે આ નકલી વસ્તુની વાત હોય, એની અંદર એ જે છે એનું જે પ્રમાણેનું ભ્રષ્ટાચારનું આખું ભેળસેળનું નેટવર્ક છે એમાં હેમંતભાઈ મારા ને તમારા સુધી પણ આપણે ખવાઈ જતું હોય ખબર ના હોય. મુખ્યમંત્રી શ્રી, હું એ જ કહું છું, મુખ્યમંત્રી શ્રી ભલે 2000 રૂપિયાની થાળી પોતાના ધારાસભ્યો માટે રખાવતા હોય, 2000 રૂપિયાની થાળીની અંદર પણ આવું પનીર પહોંચી જતું હોય એવી શક્યતાઓ આપણે કહી શકે. વાત હતી કે મુદ્દા ઉઠાવવાની, બિલકુલ આપના અને પત્રકાર મિત્રોના માધ્યમથી અંબાજીની અંદર જયારે નકલી ઘીનો મુદ્દો હતો એ મુદ્દો કોંગ્રેસે ઉજાગર કર્યો હતો, પરંતુ પછી શું થયું, એ ભાઈ જે હતા સપ્લાય કરનાર ટ્રેડર એમણે આત્મહત્યા કરી અને એ કેસ અત્યારે બંધ થઈ ગયા જેવો છે. એમાં કોઈ જાતનું આગળ કાર્યવાહી કોઈ સંસ્થા ઉપર પણ ના કરવામાં આવી અને સંસ્થા પણ અત્યારે બીજી જગ્યાએ પોતાની કાર્યવાહી સર્કિટ હાઉસને બીજી જગ્યાએ કરી રહી છે, જમાડી રહી છે લોકોને. વાત એ હતી કે આ તો બહુ મોટી વાત છે કે પનીર પણ નાની વસ્તુ સામાન્ય જે સમુદ્રમાંથી મીઠું બને છે જે ગરીબો સુધી પહોંચે છે એ મીઠામાં હવે તો ભેળસેળ થાય છે. હવે તમે વિચાર કરો, આ પનીર આ જે વેપારીના એસોસિએશન છે, ગુજરાત મીઠાઈ ફરસાણ એસોસિએશનના ચેરમેન, એમણે તો એવો દાવો કર્યો છે કે રાજ્યમાં મળતું 92% પનીર એ ડુપ્લિકેટ છે. હવે તમે વિચાર કરો કે એસોસિએશનના ચેરમેન જયારે આવી વાત કરતા હોય, એકચ્યુઅલી મને પણ એક દિવસ પહેલા હું સુરત હતો અને સબ્જી પણ એક પનીરની હતી સાહિત્યના કાર્યક્રમમાં, તો મને પણ ટેન્શન ખૂબ સારા રાખે થઈ ગયું છે કે આ પનીર તો મેં નહીં ખરીદવું હોય ને. તો હવે જે વાત છે એ હતી કે સરકારને 48 કરોડની એક લેબોરેટરી બનાવવામાં આવી, 22 વાન ફરે છે 2022 થી. આપણે કોઈ દિવસ એવી વાન ટેસ્ટ કરતા તમારા દર્શક મિત્રોને પણ પૂછો, તમે પણ અત્યારે તમારા સાથી, મારા સાથી જે એનાલિસિસ છે એને વિનંતી કરી કે અમને આવી વાન બતાવો તો અમે પણ આનું લાઈવ કરીએ. વાત જે છે એ ના આટલી વસ્તુ 1.71 કરોડનો વરિયાળીનો જથ્થો પકડાય છે, ડુપ્લિકેટ મસાલાની ફેક્ટરીઓ પકડાય છે. વાત એ છે કે આ જે સેમ્પલ લીધા પછીની જે કાર્યવાહી છે એ કડકાઈથી કરવી પડે. જો
દારૂ પકડાય હા. તો એની છેલ્લી જવાબદારી એ ગૃહમંત્રીની હોય. હા. તો આવું નકલી કોઈ પણ વસ્તુ પકડાય હા. તો એની જે છેલ્લી જવાબદારી જે છે એ આપણા રાજ્યના જે અત્યારના આરોગ્ય આરોગ્ય મંત્રી મંત્રી છે પ્રફુલભાઈ એમની હોવી જોઈએ અને ઓકે. એમણે જવાબદારીનું વહન ફાઇન. કરવું જોઈએ. મહેશભાઈ, તો સરકાર આ મામલે કોઈ ગંભીરતા દાખવી રહી છે કે કેમ? હું કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના આંકડાઓમાં નથી પડતો કે કેટલા કિલો નકલી ઘી અને કેટલા હજારો ટન એ દૂધમાં મિલાવટ થઈને એ લોકો રોજે એ પી જાય છે. પણ સવાલ એ છે કે એકવાર એક રેડ થઈ, બીજી વાર થઈ, ત્રીજી વાર થઈ, છતાં પણ એ મિલાવટખોરોને સરકારના એ કાયદાઓનો, રાજ્યના એ કાયદાઓનો સહેજ પણ ડર નથી. એને એ ડર નથી લાગતો કે અમદાવાદ મહાનગરપાલિકા કે સુરત મહાનગરપાલિકા કે મહાનગરપાલિકાનું કોઈ તંત્ર કે રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ મારે ત્યાં આવશે તો 3 પેઢી નહીં ખુલે એવડું મોટું સીલ મારી આ પેઢીને લાગશે. એ ડર એ રાજ્યમાં મિલાવટખોરોને નથી લાગતો. આ એક હકીકત છે. મહેશભાઈ, જી, પહેલા તો હું ખૂબ જ દુઃખ વ્યક્ત કરું છું કે કારણ કે આ રીતે કોઈના તમે બીજી કોઈ જગ્યાએ આપણે કોઈ જગ્યાએ ન હોવું જોઈએ, પણ માની લો કે બીજી કોઈ એક જગ્યાએ કઈ 19-20 થતું હોય, માની લો કે હું એક ખુરશી બનાવું છું ને ખુરશીની કદાચ ક્વોલિટી ₹5 ઓછી હોય તો એ અલગ વિષય. પરંતુ જ્યારે તમે કોઈ એક એવી વસ્તુનું ઉત્પાદન કરો છો જે કોઈના સ્વાસ્થ્ય સાથે સીધું લેવા દેવા છે, મતલબ એ ખાય છે તો સીધો એના પેટમાં જાય છે, એ ધીમું ઝેર છે ને એવી પ્રવૃત્તિની અંદર કોઈ વ્યક્તિ જયારે ભેળસેળ કરતો હોય છે તો એ માનવીય પ્રવૃત્તિ ધરાવતો વ્યક્તિ નથી, એ રાક્ષસી પ્રવૃત્તિ ધરાવતો વ્યક્તિ છે. નંબર 1. નંબર 2, સુરતની અંદર જે સુરભી ડેરી વાળો જે વિષય બન્યો તો ત્યારે એસઓજીની ટીમ, એસએમસીની ટીમ અને ફૂડ વિભાગના જેટલા બી લોકો હતા એમણે એના પર તત્કાળ કાર્યવાહી કરી છે અને આપણો ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ જે 2006 છે અથવા તો આગળ જે 2-3 કાયદા છે આપણા આની અંદર, એ અંતર્ગત એ લોકો પર કાર્યવાહી થઈ જ જાય છે. હમણાં જ આપણા જે એ વિભાગને જેમણે આ રેડને સક્સેસ કરી છે અધિકારી શ્રી પણ આપણી ડિબેટમાં હતા જ અને એમણે સ્પષ્ટ શબ્દમાં કીધું છે કે આપણે જે કાયદો છે તો લગાડશું, સાથે સાથે એ કોશિશ કરશું કે એ લોકોને પાસા થાય. બરોબર છે. અને આવા કાયદા, આવા એક્ટ હેઠળ એ લોકોને કલમ ઉમેરાય તો જ એ લોકો સીધા થાય. અધરવાઇઝ નફો એક એવી વસ્તુ છે કે માણસ માણસાઈ ભૂલી અને રાક્ષસ બનીને પણ નફો વળાવવા માટે એ કોશિશ કરતો હોય છે. અને સુરભી ડેરી જેવી ડેરી જે ઓલરેડી સુરતની અંદર સારી એવી વિખ્યાત છે, એ ભાઈ ગર્ભ શ્રીમંત છે, એમને પૈસાનો કોઈ ત્રોટો નથી, છતાં પણ જો આવી પ્રવૃત્તિમાં જોડાતો હોય તો મતલબ માણસાઈ પરથી આપણને ભરોસો ઉઠી જાય. અને સરકારશ્રીના એક પ્રવક્તા તરીકે હું તમને કહું છું કે સુરતની અંદર જે બી હમણાં જથ્થો જપ્ત થયો છે એ વ્યક્તિ વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થશે એવી અનેક મોટો દાખલો બેસશે એવી હું તમને બાંયધરી આપું છું. પણ નકુમ સાહેબ, તો હું એ અપેક્ષા રાખું છું કે તમારી ટીમે જે કંઈ મહેનત કરી છે અને અત્યાર સુધીમાં જે કંઈ પકડ્યું છે એ તમામ કિસ્સાઓમાં તમે એમને કડકમાં કડક સજા અપાવી શકો, તમે એમાં માધ્યમ બનો. એવું પણ બને કે માનો કે પાસા થાય તો એ કરનારા એની આજુબાજુના એટલીસ્ટ લોકો ડરશે તો પણ એ ઘણા બધા લોકોના સ્વાસ્થ્ય માટે એ સારી વાત હશે, એટલીસ્ટ એ હાનિકારક વાત નહીં હોય. હું આપની ટીમને પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. મહેશભાઈ, હેમાંગભાઈ, નકુમ સાહેબ અને અતુલભાઈ, ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.